એક મહિનો સુધી ફ્રીઝમાં સ્ટોર કરીને બાળકોની નાની મોટી ભૂખ કે પાર્ટી સ્નેક્સ તરીકે ગરમા ગરમ આપી શકાય તેવી આજે આપણે ક્રિસ્પી વેજ સ્ટિક બનાવીશું, જે માર્કેટમાં પ્રિઝર્વેટિવ અને કેમિકલ એડ્સ કરીને મળતી હોય છે. આજે આપણે ઘરે કોઈ પણ પ્રિઝર્વેટિવ એડ કર્યા વગર બનાવીશું. તો ક્રિસ્પી વેજ સ્ટિક બનાવવા માટે એક પેનની અંદર 1 ક્યુબ બટર, અડધી ચમચી તેલ, આદુના ટુકડા, ગાજર અને કેપ્સિકમને ઝીણું ચોપ કરીને એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સાતળી લઈશું. 1 કપ જેટલા બાફેલા મકાઈના દાણા, હળદર, લાલ મરચું પાવડર, મરી પાવડર, અડધી ચમચી ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. 5 થી 6 નાના બટેટાને બાફીને છાલ કાઢીને મેશ કરીને મિક્સ કરી લઈશું અને લીલા સમારેલા ધાણા એડ કરીને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું. હવે એને સેટ કરવા માટે ઓડી ઇકો બેક બટર પેપરની ઉપર બધું મિશ્રણ લઈ લઈશું, જેથી એકદમ સરસ રીતે સેટ થઈ જશે, ચીપકશે પણ નહીં. આ રીતે હાથની મદદથી ફેલાવી લઈશું અને ફ્રીઝરની અંદર અડધો કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું. અડધો કલાક પછી સરસ સેટ થઈ જાય એટલે આ રીતે સ્ટિકના શેપમાં કટ કરી લઈશું અને સ્ટિકને પણ ફરીથી આપણે 10 થી 15 મિનિટ ફ્રીઝરમાં સેટ થવા દઈશું. 1/4 કપ જેટલો જુવારનો લોટ, 3 ચમચી કોર્નફ્લોર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને પતલી સ્લરી બનાવી લઈશું. સ્લરીની અંદર એક પીસીસ એડ કરીને આ રીતે બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લઈશું. તો સ્ટિક આપણી સરસ રીતે તૈયાર છે. એને ફ્રીઝરમાં જીપલોક બેગ કે ડબ્બામાં પેક કરીને મહિનો સુધી સ્ટોર કરી શકો છો. અને જ્યારે તળવી હોય એના 10 થી 15 મિનિટ પહેલા બહાર કાઢીને ગરમા ગરમ તેલની અંદર આ રીતે ડીપ ફ્રાય કરી શકો છો. તો એકદમ ક્રિસ્પી અને વેજીટેબલથી ભરપૂર એવી વેજ સ્ટિક તૈયાર છે. તો તમે પણ ટ્રાય કરજો, એકદમ ટેસ્ટી બનશે.